સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા। રાજપીપળા સ્થિત કમલમ કાર્યાલય ખાતે તેમણે સહકારી આગેવાનો તેમજ પ્રબુદ્ધ નાગરિકો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી। બેઠક દરમિયાન પ્રદેશ પ્રમુખે ચૂંટણીની વ્યૂહરચના, કાર્યકર્તાઓની ભૂમિકા તેમજ જનસંપર્ક વધુ મજબૂત બનાવવાના મુદ્દે ચર્ચા કરી હતી। તેમણે કાર્યકરોને સંગઠનાત્મક રીતે એકજૂટ રહી પ્રચાર કાર્યને વધુ વેગ આપવાનો સંદેશ આપ્યો। મીડિયા સાથેની વાતચીતમાં જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા। તો આજે પરશુરામ જયંતિ પણ છે, અખાત્રીજ પણ છે, એની ખૂબ ખૂબ શુભકામનાઓ આપના માધ્યમથી સમગ્ર ગુજરાતના લોકોને। અત્યારે સ્થાનિક સ્વરાજની જે રીતે પ્રચાર ચાલી રહ્યો છે, આખા રાજ્યની અંદર લગભગ 10,000 કરતાં વધારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે। એ જ રીતે દુઃખની વાત એ છે કે જે રીતે કોંગ્રેસ દ્વારા અને વિપક્ષ દ્વારા 2 દિવસ પહેલાં જે રીતે નારી વંદન અધિનિયમના અંતર્ગત જે બિલનો વિરોધ કરવામાં આવ્યો, દેશની 140 કરોડ જનતા અને એમાંય 50% મહિલાઓ, એટલે 70% કરતાં વધારે મહિલાઓ એ ક્યારેય આ કોંગ્રેસના અને વિપક્ષના મિત્રોને ક્યારેય માફ નહીં કરે। જે રીતે એમણે બિલનો વિરોધ કર્યો છે, માત્ર પોતાના પરિવારની જ મહિલાઓ આગળ આવે અને સામાન્ય પરિવારની મહિલાઓ એ આગળ ના આવે, આ ગુન્ન કૃત્ય જે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે, વિપક્ષના મિત્રો દ્વારા જે કરવામાં આવ્યું છે, આ દેશની મહિલાઓ આગામી દિવસોની અંદર એ ચોક્કસ એનો જવાબ આપશે। જે રીતે યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે પાર્લામેન્ટની અંદર આ બિલને લઈને જે રજૂઆત કરી અને 2/3 મેજોરિટીના લઈ અને આ બિલમાં જે રીતે એમણે અસંમતિ કોંગ્રેસના મિત્રોએ દર્શાવી છે અને દેશના વિકાસને અટકાવવામાં જેટલી પણ દેશમાં આ મહિલાઓ એ દેશની તમામ રાજ્યની વિધાનસભાની અંદર 33% ભાગીદારથી એ મહિલાઓની વાત પહોંચાડી શકે, મહિલાઓનો વિકાસ કરી શકે।